હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, ગુડ ઇવનિંગ. વાગ્યા છે સાંજના 7:30 અને ખાસા દિવસ પછી ફરીથી એક વિડીયો બનાવવાનો મોકો, કેમ કે થોડી બિઝી હોઉં છું, કામમાં હોઉં છું, જોબ અને બધું મારાથી થતું નથી, તો એના માટે. બટ હા, હું જોરદાર એક વસ્તુ લાવી છું. તમે બધા મને ગેસ કરીને કહો કે આ શું છે. વેટ 90% લોકો રોંગ છે. આ છે શક્કરિયું નથી. હા, તમે લોકોને લાગે છે કે આ શક્કરિયું તો શક્કરિયું નથી, કેમ કે બધા મને એવું જ કહે છે કે આ શક્કરિયું છે, પણ ના, આ કંઈક અલગ વસ્તુ લાવી છું. હું તમને બતાવું. આમાં પર્પલ કલર જે આ દેખાય છે, પર્પલ કલર નહીં હોય. દેખો, શક્કરિયુંમાં પર્પલ કલર નહીં હોતો, તો આ શક્કરિયું નથી. આ અંદરથી એની આ દેખો, વેટ, અંદરથી પર્પલ કલર. પહેલાં તો એને વોશ કરી દેવાનું છે. મેં એકદમ ક્લીન જે દેખાય ને, આમ જુઓ, આ કરીએ ને એટલે જુઓ, અંદર બિલકુલ બી પેલું માટીની નથી, એમ મેં વોશ કરી દીધું છે. હવે છે ને હું આનાથી અને છે ને થોડુંક આ જે ઉપરનું જે જે છોતરા જેવું એ નીકાળી લઉં છું. ઓકે, વેટ. ફાઇનલી એને છે ને આ છીણી દઈએ ને, મતલબ થોડું એના જે છોતરા છે ને એ કાઢી દેવાના છે, તો આ પર્પલ કલરના નીકળી જાય. પછી છે ને એ આવું થઈ જશે, આવું રેડ આવું. તો આપણે એને પહેલાં આવું કરી દઈએ. સો ફાઇનલી હું તમને બતાવી દઉં કે મેં છે ને એને આવી રીતે કરી દીધા છે, એના છોતરા કાઢી દીધા. બાય ધ વે, અમુકમાં છે પર્પલ અને અમુકમાં વ્હાઈટ. તો આ છે ને થોડું પર્પલ કલરનું આવે છે. ધીસ કોલ બી આ રતાળું છે, અને બધા રતાળું કહે છે. અને થોડું ચીપચીપું થઈ ગયું છે, કેમ કે આને એકદમ મેં ક્લીન કરી દીધું. પર્પલ કલરનું છે. હવે જો હું એને મોટી ચિપ્સ કરી દઈશું, હું તમને બતાવું. ફાઇનલી ગાઈસ, ચિપ્સ કરી એની પહેલાં મારા બાજુવાળા અંકલ છે, સિંગલ પર્સન જે મેન. તમને લોકોને લાગે છે ને છોકરીઓને જમવાનું બનાવવાનું હોય, તો નો. તમે પકોડા બનાવ્યા છે એમણે મારા માટે ફેવરેટ, કેમ કે હું ઓફિસનું કામ કરું, મને કહે છે બેઠા તમે ખાઓ, તો પ્યાઝના પકોડા અમેઝિંગ. સો ફાઇનલી ગાઈસ, તમને હું બતાવી દઉં કે ચોપિંગ પ્લેટ પર તમને કદાચ દેખાય છે કે નહીં દેખાતું મારા થોડું. ઓકે, યસ દેખાય છે. તો ચોપિંગ પ્લેટ પર અમે છે ને આવી રીતે મૂક્યું, એમ છે ને એને મોટી સાઈઝમાં કટ કરો, આવી રીતે ગોળ. હજી થોડીક મોટી સાઈઝમાં. વાવ, એકદમ કાકડી હોય ને, કાકડીની જેમ કપાશે. બહુ જ મસ્ત. હું તમને બતાવી દઉં. એકચ્યુઅલી પર્પલ કલર બી હોય અને વ્હાઈટ બી. હું તમને બતાવું આવી રીતે. તો છે ને એની થિકનેસ હું તમને બતાવું. થિકનેસ થોડી આવી ટાઈપની રાખજો, એન્ડ થોડું ચીપચીપું છે, બટ બહુ મજા આવશે. ઓકે ગાઈસ, આવી રીતે થીક ચિપ્સ બનાવી છે મેં રતાળુની. આ રતાળું જે પર્પલ કલરનું હોય છે ને, આ જુઓ, બહુ જ અતિશય. અને અંકલે તો પાછા પકોડા, આજે મને એવું લાગ્યું હતું પકોડાવાળું જ ચાલે છે. અને પેન લેવાનું છે, એમાં સેલો ફ્રાય કરું છું હું. સેલો ફ્રાય જેને ના ખબર હોય તો કહી દઉં કે સેલો ફ્રાય એટલે હું તમને બતાવું. વેટ, આવી રીતે ઓછા તેલમાં, એટલે કે સેલો ફ્રાય. આગળ પાછળથી બે બાજુથી એને ચડવા દેવું પડશે. સો ફૂલ ગેસ પર રેડી કરી દઈએ. ગેસ પર આવી જાય પછી આ ચિપ્સના જસ્ટ એક સાઈડ આપણે બધી મૂકી દઈશું. હું તમને બતાવું. ચિપ્સ બધી આવી રીતે પથરી દેવાની છે. ઓકે, એન્ડ એને 5 મિનિટ સુધી ચડવા દેવાની છે. એકદમ જે આપણે ચિપ્સ હશે ને થોડી ક્રિસ્પી જેવી થઈ જશે, ચડી જશે અંદરથી. તો ત્યાર સુધી એને થોડું ચડવા દઈએ, ત્યાર સુધી આપણે આ બધું કટ કરી દઈએ. ચલો છે ને આ મેં ફ્રાય કરેલા નીકાળી દીધા છે, એકદમ વ્યવસ્થિત થઈ ગયા છે ફ્રાય. પર્પલ કલરના છે, બટ આમાં છે ને પર્પલ કલર આવે. તમને ના ખબર હોય તો કહી દઉં, રતાળુનો મિનિંગ જ પર્પલ કલર છે. તમને કહી દઉં છું. હા, મેન રતાળું જે છે ને આવું પર્પલ કલરનું. તો તમને લોકોને છે ને શક્કરિયું, રતાળું એ બધામાં નથી ખબર પડતી. તો મને અત્યારે હું લઈને આવીને તો જો મારી ભાભીને બધા એવું જ કીધું કે આ તો શક્કરિયું છે, પણ ના, શક્કરિયું નથી. શક્કરિયુંમાં પર્પલ કલર ના આવે. જુઓ, આ પર્પલ કલર છે. અને મેં બટાકાની ચિપ્સ બી બનાવી છે. તો આ દેખો, વચ્ચે એક દેખાય છે આ પર્પલ કલરનું. હવે આ તળું ને એટલે હું તમને બતાવું કે રિયલ શક્કરિયું તળ્યા પછી કેવું. આ શક્કરિયું ક્યાં, આ રતાળું તળ્યા પછી કેવું લાગે ને તમને બતાવો. વ્હાઈટ તો થોડું એવું જ
પણ એકચ્યુઅલી રિયલ કલર એનો પર્પલ આવે. તો ચલો ફ્રાય તો થઈ જ રહ્યું છે. તો આપણે બતાવીએ કે રતાળું ને મસ્ત. ચલો આવી રીતે આ દેખો પર્પલ કલરનું દેખાય છે અંદરથી. રતાળામાં આવું ના હોય, સોરી આ મતલબ છે ને આમ પેલા એમાં ના હોય, શક્કરિયામાં. અને આ એટલી જોરદાર ચિપ્સ બની જાય ને આમ બહુ મજા આવે આરી ખાવાની. તો પહેલાં આની અંદર મસાલો કરીએ. તમે જોઈ શકો છો પર્પલ રતાળાની સાથે બટાકાની ચિપ્સ ફ્રાય થઈ રહી છે. જોયું જોરદાર. મારું ફેવરેટ પેન છે પાછું, એટલે એમાં ઓઇલ થોડું ઓછું બળશે. અને તમે જોઈ શકો છો કે આજુબાજુ બબલ્સ કેવા બની ગયા છે. તો યસ, અને ફ્રાય થઈ રહી છે જોરદાર. અને આ બાજુ જુઓ તમે, મેં એના અંદર મસાલો કરી દીધો છે ચિપ્સમાં. મરચું મીઠું, આમાં કાળા મરી હોય ને એનો પાવડર બહુ સરસ લાગે. અને અંકલના પકોડા છે, તો અંકલના પકોડા બી સર્વ થઈ ગયા છે. તો આટલું બની જાય ને પછી આપણે જમવા બેસી જઈએ. ગાઈસ બની ગયા છે જોરદાર રતાળું. અને આમાં તો શું કે રતાળું અને બટાકું પણ છે. હું તમને મારી પ્લેટ બતાવી દઉં. ઓહ માય ગોડ, ગરમ છે. આ જુઓ રતાળું છે, પર્પલ કલર જે દેખાય છે એ રતાળું. આ પણ વ્હાઈટ પણ છે, એ રતાળું જ છે. પછી અને બટાકાની ચિપ્સ તો ખતરનાક ગરમ છે. બેસી જઈએ એની. સો ફાઇનલી ગાઈસ હું બેસી ગઈ છું પ્લેટ લઈને પર્પલ કલરનું. પહેલાં તો આપણે ટ્રાય કરીએ. ચલો એક જ નાની ચિપ્સ ટ્રાય કરીએ. પર્પલ કલર છે, રતાળું છે, નોટ સ્વીટ પટેટો વગેરે. એક મિનિટ. ફર્સ્ટ આપણે જે પર્પલ કલરની ચિપ્સ અને કહેવાય છે રતાળું, તો આપણે ખાઈએ. અમેઝિંગ, બહુ જ મસ્ત છે. જુઓ યાર, આખી પ્લેટ ભરી હું તો ચિપ્સ લઈને બેઠી છું, જેમાં બટાકાની પણ છે, સ્પેશિયલ રતાળું. બહુ મજા આવે.